ઘણીવાર રસોઈ બનાવતા બનાવતા ઘણા ડિસ્ટર્બન્સીસ આવતા હોય છે, જેમ કે કોઈનો ફોન આવે, કોઈ ગેસ્ટ આવે, કે પછી ઘરમાં કોઈને આપણી જરૂર પડી હોય. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો અહીંયા મારી પાસે 1 કપ જુવારના ફાડા છે, એટલે કે જુવારને મોટી મોટી દળેલી છે. જેમ ઘઉંના ફાડા આવે એવી રીતે આ જુવારના ફાડા છે, એટલે એને દલિયા પણ તમે કહી શકો છો. તો આ દલિયાને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે અને એને પાણીથી લગભગ 3 થી 4 વાર સરસ રીતે ધોઈને તૈયાર કરી દેવાના છે. તો અહીંયા મેં પાણીથી સરસ ધોઈ લીધા છે અને 1 કપ જુવારની સામે મેં 3 કપ પાણી અંદર ઉમેરી દીધું છે અને એને પલળવા માટે મૂકી દીધું છે. હવે અહીંયા આપણે એક કુકર લેવાનું છે અને એની અંદર આપણે લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. આ રેસીપી આપણે ઘીમાં જ કરવાની છે. મને થયું કે ચાલ હું શાકભાજી કેવી રીતે નાના નાના ચોપ કરવાના તે તમને આજે સરસ રીતે બતાવું. પણ મારી પાસે એક ફોન આવી ગયો, તો ફોન પર વાત કરતાં કરતાં મારું ધ્યાન રહ્યું નહીં અને હું તમને શાકભાજી કેવી રીતે સરસ ચોપ કરવા તે બતાવવાનું રહી ગયું. આ સાઈડ આપણું ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લીધું છે. જીરું લાલ થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. શાકભાજીને આપણે બહુ ઝીણા નથી સમારવાના અને બહુ મોટા પણ નથી સમારવાના. થોડા મીડિયમ રહે એ રીતના આપણે બધા શાકભાજી સુધારીને તૈયાર કરી દેવાના છે. ઉમેરી લઈશું 1 નાનો ટુકડો તજ, 2 લવિંગ અને 8 થી 10 કડી પત્તા. અને ત્યારબાદ આપણે અહીંયા 3 થી 4 કળી લસણ લઈ લીધું છે અને એને સુધારી લીધું છે અને એને સાંતળી લઈશું. લસણને આપણે 2 રીતે અલગ અલગ રીતે ઉમેરવાના છે. અત્યારે આપણે અહીંયા સુધારીને ઉમેર્યું છે અને હવે નેક્સ્ટ પ્રોસેસમાં આપણે એની પેસ્ટ બનાવીને પણ ઉમેરીશું. કેમ કે આ રેસીપીમાં થોડું લસણ મને આ રીતે આગળ પડતું હોય તો મને ગમે છે. તમને ન ગમે તો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. અમારા ઘરમાં આ રીતે ખવાતું હોય છે. તો હવે આપણે લસણ ગુલાબી થઈ જાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટને સાંતળી લેવાની છે. અને આ પેસ્ટ માટે મેં અહીંયા લગભગ 2 લીલા મરચાં લીધા હતા, 1 ટુકડો આદુનો અને 3 થી 4 કળી લસણ લીધું હતું અને એને ચોપરની અંદર મેં ચોપ કરી લીધું છે. બારીક પેસ્ટ નથી બનાવી. ચોપરમાં ચોપ કરવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે. અને બધું સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 1/2 કપ વટાણા, 1/2 કપ ગાજર, 1/2 કપ એની અંદર ઉમેરી લઈશું કેપ્સિકમ અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1/2 કપ લીલા કાંદા. તો અહીંયા મેં જે શાકભાજી ઉમેર્યા છે તે તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હવે અહીંયા આપણે 1/2 કપ ફણસી પણ અંદર ઉમેરી લેવાની છે. શાકભાજીની ચોઈસ તમે તમારા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે ઘી આપણે થોડું માપનું ઉમેર્યું છે એટલે આપણે થોડી વાર રહેવા દઈશું. તો જો ગેસ ચાલુ હશે નીચે તો સ્ટીલનું બોટમ છે કુકરનું, તો નીચે થોડું થોડું ચોંટવા લાગે છે. એટલા માટે હવે આપણે એને ફટાફટ એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને 2 થી 3 મિનિટ માટે સાંતળવાના રહેશે. સાંતળવા ખૂબ જરૂરી છે. સાંતળવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે. આપણે એને ચડવાના નથી, ખાલી એને સાંતળવાના જ છે. તો 2 મિનિટથી 3 મિનિટ જેટલું આપણે સાંતળી લીધું. ત્યારબાદ એની અંદર આપણે ઉમેરી લીધું છે ધાણા જીરું અને હળદર. અને અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ તમને વિડીયો બતાવવાની, કેમ કે મારી પર પાછો એક કોલ આવી ગયો. તો કોલ લેવામાં વિડીયો શૂટ કરવાનું રહી ગયું. તો ફ્રેન્ડ્સ, એની અંદર 1 ટેબલસ્પૂન ધાણા જીરું અને 1/2 ટીસ્પૂન હળદર મેં અંદર ઉમેરી લીધી છે. અને હવે આપણે એની અંદર જે જુવારના ફાડા એટલે કે દલિયા રાખ્યા છે અને એની અંદર જે પાણી ઉમેર્યું હતું 3 કપ, તે બધું પાણી આપણે એની અંદર ઉમેરી લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા બાદ આપણે એને એક બોઇલ આવે ત્યાં સુધી એને થવા દઈશું. પણ એ પહેલાં આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અથવા તો અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને બીજું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું એટલે કે લગભગ 1.5 ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરી લીધું છે. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. આ રેસીપી એવી છે ને કે એમાં બધા મસાલા, બધી જાતના શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. આમાં કોઈ પણ પરફેક્ટ માપ નથી અને કોઈ પણ પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાનું પણ નથી. તો આ રીતે બોઇલ આવે એટલે આપણે એની અંદર જે ફાડા રાખેલા હતા પલાળીને તેને અંદર ઉમેરી લઈશું અને છેલ્લે ઉમેરી લઈશું કિચન કિંગ મસાલો અને થોડા ઘણા ધાણા. લીલા ધાણા તમને ગમે એ પ્રમાણે ઉમેરી શકો છો. સિઝન હોય અને લીલું લસણ મળે તો તમે એની અંદર લીલું લસણ પણ ઉમેરી શકો છો. અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ફરીથી એનો એક બોઇલ આવવા દઈશું.
તો આ બધું પ્રોસેસ કરતાં કરતાં મને એટલા બધા ડિસ્ટર્બન્સીસ આવ્યા આજે, તો મારે ચા પણ બનાવવી પડી. ગેસ્ટ આવ્યા તો એ લોકો માટે ચા અને નાસ્તો પણ આપવો પડ્યો, અને વચ્ચે વચ્ચે કોલ્સ પણ બહુ આવ્યા. શું તમારી સાથે આવું થાય છે? જો તમારી સાથે આવું થતું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો, તો મને પણ ખબર પડે કે હું એકલી જ એવી ગૃહિણી નથી કે જેને રસોઈ કરતાં કરતાં ઘણા ડિસ્ટર્બન્સીસ આવે છે. 3 કપ પાણી આપણે અંદર ઉમેર્યું, પણ મને એવું લાગે છે કે હજુ પણ થોડું ઉમેરવું પડશે, એટલે મેં બીજો અડધો કપ એની અંદર ઉમેરી લીધું છે. અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું અને એને સરસ રીતે સ્ટર કરી લઈશું. અને ત્યારબાદ આપણે એને થોડું ટેસ્ટ કરી લેવાનું રહેશે. હવે આપણે રેન્ડમલી બધા મસાલા નાખતા હોઈએ ત્યારે આપણને આમ તો પરફેક્ટ જ હોય, પણ થોડું ટેસ્ટ કરીને બનાવવું એ વધારે યોગ્ય બની જશે. તો હું થોડું પાણી લઉં અને એને ટેસ્ટ કરી લઉં. યસ, એકદમ પરફેક્ટ બધી વસ્તુઓ અને મસાલા પડેલા છે. તો હવે આ રીતે સરસ ઉકળી રહ્યું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને થોડું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. 2 સીટી બાદ આપણે જોઈએ છે તો પહેલાં આ રીતે આપણે રિલીઝ કરી દેવાની છે એર, જેથી કરીને આસાનીથી કુકર ખુલી શકે. અને હવે આપણે એને એકવાર સ્ટર કરી લેવાનું છે. આ લીધું છે મેં સ્ટીલનું કુકર, એટલે સ્ટીલનું કુકર નીચે બોટમ ટ્રાયપ્લાય છે, છતાં પણ સ્લાઇટ લાલાશ આવી ગયું છે. નીચે તમે જોઈ શકો છો કે નીચેનો પોર્શન હું ઉપર લાવું છું તો થોડું લાલાશ આવી ગયું છે, પણ મારા ઘરમાં આવું લાલ પણ ભાવતું હોય છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમારા ઘરમાં આ રીતનું લાલ ન ભાવે તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો, અથવા તો નોનસ્ટિક કુકરનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમે એલ્યુમિનિયમનું કુકર આવે તો તે પણ ઉપયોગ કરી શકો છો, પણ એલ્યુમિનિયમ કુકર આપણા હેલ્થ માટે નુકસાનકારક છે. તો એલ્યુમિનિયમ ને નોનસ્ટિક ઉપયોગ કર્યા વગર થોડું સ્ટીલનો કુકરનો જ આપણે ઉપયોગ કરીશું. કરી લઈશું સર્વ, અને થોડા ઉપરથી ગાર્નિશ કરી લઈશું કોથમીરથી, અને સાથે આપણે શેકેલો પાપડ અને દહીં. તમને ગમે તો તમે અથાણું અથવા તો કોઈ પણ શાક પણ સાથે એડ કરી શકો છો, પણ હું ફક્ત આજે જુવારના દલિયા ઉપરથી આપણે થોડું ઘી ઉમેરી લઈશું અને દહીં અને પાપડ સાથે એન્જોય કરીશ. ડાયાબિટીક ફ્રેન્ડલી રેસીપી છે, ચોક્કસ તમારા ઘરે બનાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારી નવી નવી વિડીયોના નોટિફિકેશન્સ જલ્દીથી તમને મળી જાય. તમને શું જોવું છે એ પણ અમને કોમેન્ટ કરો. અને સુપર સહેલિયા એકદમ દેશી વાનગી બનાવવામાં એક્સપર્ટ છે, તો અમે તમારા માટે એવી દેશી આઇટમ સરસ રીતે બનાવીને લઈ આવીશું. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.